મમ્મી હું આવી ગઈ. લે આવી ગઈ બેટા. હા. અરે વાહ, આવ મારા દીકરા આવ. લાય લાય, અહીંયા પહોંચી ગઈ છે તો પછી જાનકીબેન ને ફોન તો કરી દઉં. હલો, હા, જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. અહીંયા પહોંચી ગઈ હો. પહોંચી ગઈ ને? હા હા, પહોંચી ગઈ છે હો, ચિંતા કરતાય નહીં. હા, સારું સારું. હવે શું કહું છું, હા બોલો. એને છે ને બધું કામ શીખવાડજો. હા હા હા, એટલે તો તમારી પાસે મોકલી છે એને. હા હા, તમારે જેવી હોશિયાર કરી દેજો. હા હા હો? હા, ચિંતા કરતા નહીં. એ હા, સારું, ચાલો મૂકું હો. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હાલો ભાણીબેન, વાસણ ધોવડાવો થોડાક. હા આવું મમ્મી. જો હું ઉટકવા માંડું ને તો ધોવા માંડશે. હો, ઉભી રહો, હું ખાટલી લેતી આવું. ભાણીબેન, હું કચરો વાળું છું, તમે પોતું મારતા શીખો. હાલો. છોકરી જોડે બધું કામ કરાવવું છે, પોતાને કઈ કરવું નથી. બધું ચીન ચીન કરે છે, આ કરી નાખ ને આ કરી નાખ. ભાણીબેન કેમ ગયા? આ પાણી બાટલા ખાલી થઈ ગયા, ભરજો ને જરાક. હા મમ્મી આવું છું. હું આવો અહીંયા. હિયા, અહીંયા તો બેટા. આઈ નાની. બોલો નાની. મામી છે ને જે કામ ચીંધે ને એની ના જ પાડવાની કે હમણાં આવું એમ કરવાનું. હા, આપણે કામ કરવા નહીં બનવાનું, એ બતાવે એટલે. એ તો બધું બતાવશે તને, પોતું કર, વાસણ ઘસ ને. આપણે એમ કહેવાનું હમણાં આવું એમ કરીને વયું જવાનું આખું. હા, મમ્મી મને કઈ શોખ નથી થતો ભાણીબેન પાસે કામ કરાવવાનો. આ તો છે ને મને જાનકીબેન નો ફોન આવ્યો હતો કે થોડુંક એને કામ શીખવાડજો, વેકેશન કરવા આવી છે તો. મેં કીધું સારું, કાંઈ વાંધો નહીં. તમને નહીં ગમતું હોય તો હવે હું નહીં કરાવું, બસ તમારે.